નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સૌથી પહેલા વાત કરવી છે કોણે બગાડી સુરત। તો વાત સુરતની જ કરી લઈએ કે જ્યાં કતારગામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે કતારગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો હાલ જળબંબાકાર થઈ ગયા છે। વેડગામ પણ વરસાદી પાણીથી જળ તરબોળ થઈ ગયું છે। સુરતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જળ ભરાવ થયો છે, લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। ગામના કેટલાક લોકોને ઘરમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। વેડગામના એ દ્રશ્યો છે। નાની વેડ અને મોટી વેડને જોડતા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે। જો કે આ વેડગામના અમે તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તેમાં અતિ ભારે વરસાદે સુરતની સુરત બગાડી દીધી છે અને અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે। વેડગામ જળ તરબોળ થઈ ગયું છે। ગામના કેટલાક લોકોને ઘરમાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાની વેડ અને મોટી વેડને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદ પડવાના કારણે સુરતની આ દશા થઈ છે। અને સાથે સાથે તમને જણાવી દઈએ કે આ વેડગામના સમગ્ર દ્રશ્યો છે કે જ્યાં જનજીવન સાવ ઠપ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે કેટલાકના ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। સુરત શહેરની અંદરથી ફરીથી ચાલો સુરત શહેરની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા। સુરતની વાત કરીએ તો નાની વેડ જે ગામ છે, વેડ ગામની અંદર પણ જે ભારે વરસાદ પડવાના કારણે જે બોટની અંદર જે ફેરવાયું હતું, જોઈ શકાય છે કે જે ગામનું જે તળાવ છે તે પણ ઉભરાયું હતું અને આજુબાજુ રહેતા લોકો છે, લોકોના ઘરમાં પણ જે પાણી છે તે ઘૂસી ગયા હતા। દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે કે જે વેડ ગામની અંદર જે ઝૂંપડાઓ છે, જે ઘર આવેલા છે, ઘરની અંદર જે પાણી ગરકાવ થવાના કારણે લોકો જે છે અહીંયા રહેતા હતા તેમને તાત્કાલિક જે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી હતી। પણ આ વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડ્યો હતો। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની સ્થિતિ હતી, કેટલી પરેશાનીમાં એવું છે કે 6 કલાક વરસાદ પડ્યો છે બરાબર। એની અંદર એક ઘરની અંદર ટોટલી પાણી ગૂંઠણસમાં ઘૂસી ગયા છે અને બીજું કે અમારા ઘરની અંદર પણ એક વેટ જેટલું પાણી ઘૂસી ગયું છે। તો સ્થાનિક કોર્પોરેટરને આપણે જાણ કરી છે અને કોર્પોરેટર આવી ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કોર્પોરેટરની કામગીરીમાં કોઈ જાતનું પેલું જ નથી કે એના માણસો કોઈ જાતનું કામ કરી રહ્યા જ નથી। અધિકારીઓ કોઈ અહીંયા આવ્યો હતો કે કોઈ જ નથી। ભલે કોર્પોરેટર અહીંયા ઊભા હોય કોઈ ફરક નહીં, પણ હું સ્થાનિક છું, હું બોલી શકું છું, કારણ કે મેં એમને વોટ આપીને ચૂંટાવ્યા છે બરાબર। ગામ લોકોએ ચૂંટાવ્યા છે તો મતલબ શું છે, અમારા સ્થાનિક લોકો હું આવી રીતના હેરાન પરેશાન થવાનું છે આ રીતે? કારણ કે તમે જોઈ શકો છો પાછળ કે 1 કલાક વરસાદ પડે ઘરની અંદર પાણી ઘૂસી જતા હોય તો ગટરની કામગીરી ચોમાસું પહેલાં કોર્પોરેટરે કરવી જોઈએ। તેની જગ્યા પર કોર્પોરેટરે કોઈ જાતનું કામ અહીંયા કર્યું નથી। શું કહેશો, કેટલું પાણી હતું વરસાદ પડ્યો ત્યારે, કેવી સ્થિતિ હતી? બહુ હતી બહુ પાણી હતું? હા, બહુ પાણી। કેટલું પાણી હતું? આટલો તો આવી જતો હતો। કેટલી મુશ્કેલી પડી? બહુ મુશ્કેલ। જે રીતે જોઈ શકાય છે સ્થાનિક લોકો છે, સ્થાનિક કોર્પોરેટર છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા લોકોને અહીંયા સ્થળાંતર કરવા પડ્યા હતા? 3 ઘર જેવામાં પાણી આવી ગયું છે તે 3 ઘરના લોકોને 10 થી 15 જેવા લોકોને સ્થળાંતર આ બાજુના ઘરમાં કરવામાં। તો આ એ દ્રશ્યો અમે તમને સુરતના વેડગામના બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ તો જળ ભરાવ થઈ ગયો છે, સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ ગામમાં આવેલું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે। આખું ગામ જાણે કે જળમાં સમાયું હોય તે પ્રકારના દ્રશ્યો સુરતના વેડગામમાંથી સામે આવી રહ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે આગાહી સાચી ઠરી અને સુરતમાં વહેલી સવારથી આ દશા બેઠી છે। ત્યારે
વેડગામના દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છીએ. ન માત્ર વેડગામ પરંતુ સુરતના અત્યારે આ જ દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં સુરતમાં જ્યાં વાહન વ્યવહાર ધમધમતો હતો ત્યાં હાલ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક જગ્યા પરથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આ વેડગામના દ્રશ્યો છે કે જ્યાંથી લોકો ફસાયેલા હતા ઘરમાં અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે વેડગામ આખું જળ તરબોળ થઈ ગયું છે. જે ન માત્ર સુરતમાં વેડગામની વાત કરી રહ્યા છે પરંતુ કતારગામ હોય કે પછી અન્ય કેટલાક વિસ્તાર હોય ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ હાલ સુરતમાં સર્જાઈ છે. અને સુરતમાં જ્યાં જમીન છે ત્યાં હાલ જળ જોવા મળી રહ્યું છે. આ બીજો વરસાદ સુરતનો છે પરંતુ આફતનો વરસાદ સુરત માટે સાબિત થયો છે અને હાલ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવામાન વિભાગે હજુ પણ આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અને તે પહેલા સુરતમાં 5 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે અને તે પહેલા સુરતની દશા જાણે કે બગડી ગઈ છે. ભારે વરસાદથી સુરત પાણી થઈ ગયું છે. કતારગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં હોડી ફરતી હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્થાનિકો હોડી ફેરવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કતારગામમાં પણ અનેક એવી સ્થાનિક સોસાયટી છે કે જ્યાં હાલ નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે અને સોસાયટીમાં હોડી ફરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જોકે આપને એ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો બતાવી રહ્યા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકો હોડી ફેરવતા હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે. એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભારે વરસાદના કારણે સુરત પાણી થઈ ગયું છે. કતારગામના દ્રશ્યો છે કે જ્યાં જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં આ દશા છે કે જ્યાં હોડી ફેરવવાનો નોબત આવી છે. હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ કતારગામના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે. કતારગામમાં અનેક જે સ્થાનિક સોસાયટી છે ત્યાં દશા બેઠી છે અને ભારે વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી હાલ પડી રહી છે. સ્થાનિકો હોડી ફેરવતા હોવાના પણ વિડીયો વાયરલ થયા છે. જોકે આજે સુરતમાં જે રીતનો આફતનો વરસાદ પડ્યો છે તેને સુરતની દશા જરૂરથી બગાડી છે.